સસ્તા અનાજના દુકાનદારોની માંગનો સરકારે આખરે સ્વીકાર કર્યો। છેલ્લા 4 દિવસથી આ હડતાલ ચાલતી હતી, જે આખરે સમેટાઈ। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સાથે દુકાન એસોસિએશનની ખાસ બેઠક યોજાઈ, જેમાં મંત્રી રમણ સોલંકી સાથેની આગેવાનોની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી। સરકારે 5 જેટલી માંગણીઓ સ્વીકારતા આગેવાનોએ હડતાલ સમેટવાનો નિર્ણય જાહેર કર્યો। આગામી 15 દિવસમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નાણાં વિભાગને દરખાસ્ત કરશે। 97% ઘટાડીને 94% વિતરણ કરવાની માંગણી પણ સ્વીકારવામાં આવી છે। સાથે સાથે દુકાનદારોને ચલણ જનરેટ કરવા માટે પણ સૂચના અપાઈ। કમિશનમાં પ્રતિ કિલો 3 રૂપિયા આપવાની માંગણી પણ સ્વીકારી અને મિનિમમ કમિશન મહિને ₹30,000 કરવાની માંગણી પણ સ્વીકારી લેવામાં આવી છે, જેને કારણે 4 દિવસ બાદ હડતાલ સમેટાઈ છે। વિભાગ છે એ આવતા 15 દિવસની અંદર આ દરખાસ્ત છે એ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરશે। ત્યારબાદ 94ના જે 97%ના 94% વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ રહે અને 94% સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે। આ ઉપરાંત અમને જે છેલ્લો પરિપત્ર કે જેમાં તકેદારી સમિતિના 80% સભ્યોના બાયોમેટ્રિકથી જે જથ્થો ઉતારવાનો હતો એની અંદર આંશિક ફેરફાર કરી અને જે જૂની પદ્ધતિ મુજબ ઓફલાઈન 2 તકેદારીના સમિતિના સભ્યોની સહીથી જે જથ્થો ઉતારવામાં આવતો હતો એ 2 તકેદારીના સભ્યોના સહીથી બાયોમેટ્રિકથી ડિજિટલ કરવામાં આવશે। અને પાછળ સહાયક માટેની જે અમારી માગણી છે એ મુખ્ય માગણીને સરકારશ્રીએ સ્વીકારી અને સક્ષમ અધિકારી તરફથી સ્વીકારવામાં આવશે। એટલે એકદમ સાનુકૂળ વાતાવરણની અંદર આ એક પ્રકારની મીટિંગ સંપૂર્ણ થઈ છે।